આત્માને કહેવાનું છે મુક્ત વિહરતો ભક્તિના માર્ગે પરમાત્મા સુધી પહોંચવાનું છે. અને એટલા માટે એ આત્માને ઓળખવાનું છે. એનો આ ગ્રંથ, આ પુસ્તક અને આ સંહિતા, ત્રણેય લિંગની અંદર જે એક સરખું લાગે, આપણે કેવા ભેદ પાડીએ. આ સ્ત્રીલિંગ, બહેનો છે, બહેનોની લાઈનમાં ન જવાય, બહેનો પાસે ન જવાય. પુરુષોએ આઘા રહેવાય, બહેનોથી પુરુષો પાસે ન જવાય, પુરુષોથી બહેનો પાસે ન જવાય. પછી એની વચ્ચે પણ એક લિંગ છે ને, નપુંસક લિંગ. ત્રણ લિંગ છે, એક નહીં. ભીષ્મ જેવા મહાન યોદ્ધાને મારવા માટે થઈ અને જેણે આગે કૂચ કરી અને જેના ખભે બાણ મૂકી અને અર્જુને બાણ ચલાવ્યું, એ શિખંડી, એ તૃતીય લિંગમાં આવતો હતો. ન સ્ત્રી ન પુરુષ એવું તૃતીય લિંગ. પણ સનાતન કોને કહેવાય? તો જ્યાં સ્ત્રી પુરુષનો ભેદ નથી, લિંગ ભેદ નથી, એવું જે કોઈ હોય એને સનાતન કહેવાય. તો જો કૃષ્ણ કેવો એમ કહેવાય, પણ કૃષ્ણ કેવું એમ આપણાથી બોલાય નહીં. કૃષ્ણ કેવી એવું થાય નહીં. જગદંબા કેવી, આદ્યશક્તિ કેવી, માતાજી કેવી એમ થાય, પણ માતાજી કેવો એવું ન કહી શકાય. પણ સનાતન કોને કહેવાય? રામ, કૃષ્ણ, કાલી, જગદંબા, આ બધું જ્યાં થઈ એક થઈ જાય એને સનાતન કહેવાય. આપણા સંપ્રદાયમાં ક્યાંય એકેશ્વરવાદ નથી. સર્વત્ર સર્વને નમસ્કાર કરવાની આપણું શાસ્ત્ર આજ્ઞા કરે છે. ભાગવતજી, એને જો ગ્રંથ કહો તો એ ગ્રંથ કેવો એમ થાય. ભાગવતજીને જો ગ્રંથ કહો તો એ ગ્રંથ ભગવાન કેવા છે એટલે પુલ્લિંગ થાય. ભાગવતજીનું પુસ્તક, પુસ્તક કહો તો પુસ્તકમ, પુસ્તકે, પુસ્તકાની. સંસ્કૃતમાં એનો શબ્દ એવી રીતે ચાલે વ્યાકરણમાં, તો ત્યાં એવું કહી શકાય કે પુસ્તક કેવું એમ થાય. પુસ્તક કેવો ન થાય, પુસ્તક કેવું. ભાગવતજીનો ગ્રંથ કેવો, ભાગવતજીનું પુસ્તક કેવું. પછી ત્રીજા લિંગની અંદર જો આને ઢાળવું હોય તો આ સાતવત સંહિતા છે, શ્રીમદ ભાગવત સંહિતા. સંહિતા કેવી? આચાર સંહિતા લાગી ગયો છે એમ ન થાય. આચાર સંહિતા લાગી ગઈ છે, હવે આવું ન કરાય એમ અત્યારે અહીંયા પણ હવે આ આચાર સંહિતા લાગી ગઈ છે. આ મંડપની, વ્યાસપીઠની મર્યાદા એનું જળવાય. ખાસ કરીને મારું એક નમ્ર નિવેદન છે, હું ક્યાંય કોઈ પણ પ્રકારની કોઈ બળજબરી નહીં, પણ આપ જે કોઈ પણ જે કંઈ પણ વ્યસન આપ કરતા હો તો મને એમાં કંઈ વાંધો નથી. કારણ કે મને એટલી ખબર છે કે અહીંયા હું હાથમાં પાણી આપીને જઈશ તો એ ત્રીજા દિવસે ઠાકોરજીની કૃપાથી એની એ વસ્તુ તમારી પાસે હશે તો હું ઠાકોરજી બે ખોટા પડીએ એ મને મંજૂર નથી, તો ઠાકોરજીને તો ન જ હોય. પણ આપણે જે કાંઈ પણ અહીંયા તો જો કે ભોજાવદરમાં એવા કોઈ છો નહીં, કોઈ કંઈ વ્યસન કરતા નથી. આ તો આજુબાજુના ગામનું નામ લેવાય એવું નથી હમણાં તો. આમ આગા કોઈક ગામની વાત કરીએ છીએ આપણે, કારણ કે હજી આજ તો પહેલો દિવસ ને 7 દી અમારે રોકાવાનું છે, કથા કરવાની છે, વળી પાછા તમે દરબારું. પણ તોય કહું છું કે મોઢામાં કોઈ એવી વસ્તુ રાખીને આ મંડપની અંદર આવતા નહીં. અને અહીંયા આવીને તો બીડીયું મહેરબાની કરીને ન હળગાવતા. મારું નહીં, પીઠ વ્યાસજીની 17માં અવતારે આવ્યા હતા, ચાલો, પણ કૃષ્ણ તો હયાત છે, કૃષ્ણ હાજર છે. બધાય હજરા હજુર હોય તો કૃષ્ણ કેમ ન હોય? અને આપણા દેવતાઓ ખૂટી નથી ગયા હો, બીજે ક્યાંય વળવાની નમવાની જરૂર નથી, એવો વાદ કરીશું. અને હજી આપણી પાસે ઘણા બધા દેવતાઓ છે, આડે અવળે આગે પાછે ક્યાંય જવાની જરૂર નથી. મૂળ સાહિત્ય એવડું મોટું, મૂળ જ્યોતિષ એવડું મોટું. જ્યોતિષમ વેદ ચક્ષુ, બ્રહ્માંડનું બંધારણ જો વેદ હોય અને વેદની આંખો જો જ્યોતિષ હોય
તો સારું જાણતા હોય એની પાસે જવાય, પણ એ છોડીને ગમે ત્યાં રખડવાની જરૂર નથી. આપણી પાસે રામ છે સૂર્યવંશી, આપણી પાસે કૃષ્ણ છે ચંદ્રવંશી. એટલે આ બંનેના ગુણો આપણામાં હોય, આ બંનેને પૂજનારા છીએ આપણે. ક્રોધ આવે ને ત્યારે સૂર્યવંશ અને એ જ શીતળતા ત્યારે ચંદ્રવંશ, બંને એક સાથે કાર્યરત છે આ શરીરમાં. સૂર્ય અને ચંદ્ર બંને આમાં છે. કારણ કે આ શરીરના બે ભાગ પાડો ને એટલે એક ડાબા પડખે કાળ પુરુષ છે અને જમણા પડખે સત્પુરુષ છે. એટલે એક બાજુ થઈ અને સૂર્ય નાડી જાય છે ને એક બાજુ થઈ અને ચંદ્ર નાડી જાય છે, જેને સંતો આધ્યાત્મિક જગતની અંદર ઈંગળા અને પિંગળા કહે છે. પણ આ બે નાળીઓનું ભેદન કરી અને વચમાંથી બ્રહ્મનાળ નીકળે છે એને સુષુમ્ણા કહેવાય. પ્રાણને ત્યાં લઈ જવાનું છે. આ બધું બહુ અઘરું છે, પણ જો એનું નામ લેવાઈ જાય ને તો ક્યારેક આ જન્મે નહીં તો આવતા જન્મે નહીં તો એના પછીના પણ ક્યારેક આ આત્માનું દર્શન થશે, ક્યારેક સાચો રસ્તો જડશે અને ક્યારેક ત્યાં સુધી કોક એવો ઓલિયો પુરુષ જડશે બાવડું પકડીને. મને તો એમ થાય છે શું કેવું શું ન કેવું. એક મૂકું ત્યાં બીજી ઉપડે છે વાત, એક મૂકું ત્યાં બીજી ઉપડે છે. કારણ કે જે દેખાઈ રહ્યું છે બધું સાચું નથી. ક્યારેક ન જોયેલું પણ સાચું હોય. જે સંભળાઈ રહેલું છે બધું સાચું નથી. ક્યારેક ન સાંભળવામાં આવ્યું હોય એ પણ સાચું હોય. ભેદ માત્ર સારા અને ખરાબનો નથી હો. અજવાળા ને અંધારાનો ભેદ છે જ નહીં. શું અંધારું ને શું અજવાળું? ભેદ હોય તો બેય સરખું હોવું જોઈએ. અને જો સામેલો પુરુષ સરખો ના હોય તો એની હારે વેરે ના કરાય. મિત્રતા ગમે તેની સાથે કરાય પણ વેર તો ન જ કરાય. આપણને એમ લાગે ને કે આપણાથી નાનો છે તેને જવા દેવાય. કૃષ્ણ કનૈયા ન કરાય. એમ ભેદ પણ બે સરખી વસ્તુઓમાં થાય. સારા ખરાબનો ભેદ ન કરી શકાય, અજવાળા અંધારાનો ભેદ ન કરી શકાય. કારણ કદાચ 10,000 વર્ષથી અંધકારમય જગ્યા હોય, એ જગ્યામાં જઈ અને નાનકડો એક દીવો કરો ને એટલે 1 સેકન્ડમાં એ અંધકાર ત્યાંથી ચાલ્યો જાય. એટલે અંધારા જેવું કંઈ છે જ નહીં. અંધારું શબ્દ જ ખોટો છે. અંધારું છે જ નહીં ક્યાંય. બસ પ્રકાશની ગેરહાજરી છે, અજવાળાની ઉણપ છે, અંધારું નથી. બધું અંદર આમાં છે, એને જાગૃત કરવાની જરૂર છે. પણ આપણી ઉપર બેઠેલા ગાદીપતિઓ બધા એટલા બધા હોશિયાર છે ને કે આ મારી બાજુ જ આવવા જોઈએ, અહીંયા જ પૈસા મૂકવા જોઈએ, આની બહાર ક્યાંય જવા જ ના જોઈએ, આ લોકોએ અહીંયા જ રહેવાનું, આટલામાં જ રહેવાનું, આ જ તિલક કરવાનું, આ જ માળા પહેરવાની, આ જ મંત્ર બોલવાનો. વોટ ઇઝ ધીસ? શું છે આ બધું? સનાતની છીએ આપણે. સર્વત્ર મસ્તક નમે પણ દેવના ચરણોમાં, જગદંબાના ચરણોમાં. શ્રદ્ધા રાખવી પણ બ્રાહ્મણો, સાધુ સંતો અને શાસ્ત્રો પ્રત્યે. એનાથી વધીને ક્યાંય આસ્થા શ્રદ્ધાની જરૂર નથી. તર્ક થાય, વિતર્ક થાય, પણ એ શાસ્ત્રના પ્રશ્નોમાં નહીં, ભગવાનના ચરિત્રોમાં. ગમે તે ગામ જઈએ ને એટલે એક જ પ્રશ્ન કરે, શ્રવણના મા બાપનું નામ શું હતું? તારે જાણીને કરવું છે શું? તે કોઈ દિવસ તારા મા બાપની સેવા કરી છે? આ ભોજાવદર ગામની વાત નથી કરતો, આપણે આમ ખેડા બાજુની વાત કરીએ છીએ ને, આ બાજુ કોઈ ખેડાનું, તો આપણે એ બાજુની વાત કરીએ છીએ. એ બાજુનું કોઈ હોય તો આપણે એથી આગળની વાત કરીએ છીએ. કૃષ્ણ કનૈયા. પણ જેને જેને જે લાગતું વળગતું હોય લઈ લેજો. અહીંયાથી હાલશે આવી રીતે. આમ જેમાં જેને જ્યાં મોજ આવે ત્યાં આપણા લગતું લાગે નહીં લઈ લેવું. પણ ક્યાંય કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈના પ્રત્યે પર્ટિક્યુલર એક વ્યક્તિની વાત ક્યારેય નહીં કરું કે આ વ્યક્તિ આવો છે અથવા તો આને આવું કરવું જોઈએ. ના, આ સનાતની ભાગીરથી જ્ઞાન ગંગા છે અને આપણા આંગણામાંથી નીકળી રહી છે તો એ ચોખ્ખી જ હોય. એટલે અહીંથી ચોખ્ખી દિવ્ય વાણી અને એ કૃષ્ણ જે બોલાવશે, એ જે ગવડાવશે, એ જે કહેવડાવશે, ગાનારો કૃષ્ણ છે, કહેનારો કૃષ્ણ છે.
તમારી અંદર બેઠીને સાંભળનારો પણ કૃષ્ણ છે. જો એને સાંભળવા દેવી હોય તો સાંભળવા દે, નહીતર ધડાકા થાય, કાન ફૂટે, પડદા ફાટે, કથા પૂરી થાય તે વળી પાછળ હન થઈ જાય તો માત્ર આપણા ભાગ્યમાં કથા નથી, બાકી બધું સાંભળવાનું લખ્યું. એટલે આને પ્રેમ ભરીને માણી લેજો, પ્રેમ ભરીને સાંભળી લેજો, પ્રેમ ભરીને આનું દર્શન કરી લેજો. ભક્તિ રે કરવી જેને રાગ થઈને રહેવું પાનબા, મિલવું યંતરનું અભિમાન. ભજન પૂરું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ, શાસ્ત્રો પૂરા થઈ ગયા. સર્વત્ર જાઓ, સાંભળવાનો અંત ક્યાં હોય ખબર છે? આ બધું તો મળશે જો અભિમાન છોડશો તો. અને અભિમાન છોડવાનો સરળ રસ્તો અહીંયા બતાવી દીધો છે. જો ભક્તિ કરવી હોય, પહેલા તો સંસારની ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. આ સંસારમાં રહીને જે ભક્તિ કરે છે ને એ સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે. બીજા ક્રમમાં, એટલે ક્રમ એટલે ક્યાંય પહેલો નંબર બીજો નંબર એવું નથી, પણ સંન્યાસીની ભક્તિ છે. પછી ઉતરતા ક્રમમાં બધા ભક્તોના ગુણ વર્ણવેલા છે, એ પ્રમાણે એ દશાની અંદર એના એવી રીતના ભક્તો આવતા જાય. પણ પ્રથમ ક્રમાંકે સંસારી ઉપર છે, સંસારમાં રહીને. કારણ કે સંસારનું વહન કરવાનું, સાંસારિક ગુણોને ભોગવવાના, સાંસારિક ગુણોનું પરિવહન કરવાનું, અને સાથે સાથે ભગવાનને પણ અળગો નહીં કરવાનો. તો એટલા માટે એ ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. હવે સંન્યાસ લઈ દીધો છે, ભેખ ધારણ કરી લીધો, પછી એને કંઈ કરવાની જરૂર નહીં. મળે તો ખાવાનું, ના મળે તો નહીં ખાવાનું. એને જો એક મણકો ચુકાય તો ભોગવવું પડે. કૃષ્ણ કનૈયા એક મણકો ચુકાય તો એને જવાબ દેવો. આપણે ચાલે હો, આમ ફરતી હોય ને ભલે એક જ નામ બોલાણું હોય ને પછી આપણે વાતું કરતા હોય ને માળા એની મેળાય ફરતી હોય. ઘણાને તો વાતું કરતા કરતા માળા પૂરી થઈ જાય, મેર આવી ગયો, ઓહો એને ખબર ના હોય. પછી એ વિચારે, ઓહો મારી ભક્તિ કેવી. એની મેળાય માળા, પણ નકરી માળા જ ફરે છે. જપ ક્યાં છે? જપ માળાના મણકે નહીં, જપ શ્વાસમાં મૂકવાનો છે. શ્વાસો શ્વાસની અંદર એને મૂકવા પ્રયત્ન કરવા. જો જલ્દી નહીં આવે, તાત્કાલિક નહીં આવે. મેં તો કીધું આ થોડુંક અઘરું છે. ભક્તિ ખાંડા કેરી ધાર, એથી ઉતરવું ભવપાર. આ તો ખાંડાની ધાર. પણ સરળતા ક્યારે થાય ખબર છે? ભક્તિને ખાંડાની ધાર એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવી કહી છે. પણ સરળ પણ થઈ જાય. ફૂલડા બિછાય હો માર્ગમાં. પહેલી વાત જે કરી હતી ને, ઓળખી જવાય, ઓળખાણ થઈ જાય, તો પછી આ સંસાર છે ને, જેને ભક્તિ ચડે ને એને મેણાના ટોણા મારવાની શરૂઆત કરે. ના જોયો હોય તો મોટો ભગતડો, આવી રીતે શરૂઆત થાય. જ્યાં હોય ત્યાં ટીલા ટપકા અને માળા નકરી, ત્યાંથી શરૂઆત થાય. અને એ પણ સૌથી પહેલી શરૂઆત પોતાના ઘરેથી નહીં, ઘરનાથી થાય. કૃષ્ણ કનૈયા લાલ કી. આ શું રોજ સવારે ઉઠીને મંદિર જાઓ છો, ધોળા જાઓ અને શાકભાજી લેતા હો,
એવું ને આ પાછું આવું બધું મારે ગોઠવવું પડે, કારણ કે ક્યાં છીએ, કયા વિસ્તારમાં છીએ, એ બધું યાદ રાખવું પડે. પણ આ બધી બાહ્ય વાતો બહુ નાની નાની કરીશ, આપવું છે. ભાગવત કથા ભાગવતની કરવી છે. શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એટલે અહીંયા કોઈ ગ્રંથ કે પુસ્તક આવું નહીં માનતા. અહીંયા ગોલોકાધિપતિ સ્વયં રાધિકાની સાથે મારો નાથ ઠાકોરજી સ્વયં આવીના પાટલા ઉપર બેઠો છે. એ આપણી કથાને સાંભળી રહ્યો છે, આપણને સંભળાવી રહ્યો છે, આપણા દ્વારા પણ જે સાંભળી રહ્યો છે એવો ભાવ જાગૃત થાય. અહીંયા કંઈ પણ ધરાવો છો, પધરાવો છો, ચડાવો છો, મૂકો છો, તો એ બધુંય તે એવું નહીં કે બ્રાહ્મણને દઈએ છીએ, સાધુને દઈએ છીએ, કે કથાકાર આયા છે એને આટલું જ હોય, આમ જ દેવાય, આવું બધું કંઈ ધારા ધોરણો નહીં. તમને 500 મૂકવા હોય તો 100 મૂકવાના, 100 મૂકવા હોય 10 મૂકવાના, 10 મૂકતા હોય તો કંઈ ના મૂકતા. કૃષ્ણ કનૈયા. પણ અહીંયા કૃષ્ણ બેઠો છે, આ મગજમાંથી જાય નહીં. કૃષ્ણ અહીંયા હાજર છે. માફ કરજો, આમ તો માફી પણ ન મંગાયા. પીઠ ઉપદેશની પીઠ છે, આદેશની નહીં હો. અહીંથી આદેશ ન થાય, અહીંથી ઉપદેશ થાય. લાગે એનો ઉપદેશમાં એવું હોય, આદેશ ફરજિયાત હોય. કારણ કે આદેશ છે ને એ સત્તાના વિષયમાં છે. જેની પાસે સત્તા હોય એ આદેશ કરી શકે. અને આ પીઠ સત્તાની નથી, આ પીઠ રાજકારણની નથી, આ કોઈ રાજવીની, કોઈ વંશની પીઠ નથી. આ નારાયણની પીઠ છે, આ આદિ નારાયણની પીઠ છે. આના ભાગવતજીના આદિ વક્તા ભગવાન નારાયણ છે. અને ભગવતા ગીયતે, ભગવતા પ્રોક્તમ એટલે બોલવું, બોલેલું. ભગવતા ભગવાન દ્વારા જે બોલાયેલું છે, એટલે આનું નામ ભાગવત. કૃષ્ણ કનૈયા. એટલે આ પીઠ નારાયણની પીઠ છે, ઉપદેશની પીઠ છે, ધર્મની પીઠ છે, જ્ઞાનની પીઠ છે. એટલે અહીંયાથી જે સરવાણી વહે, શબ્દ બ્રહ્મ છે, શબ્દ અખંડ છે, શબ્દ ક્યારેય તૂટે નહીં, અને શબ્દ ક્યારેય પાંગળો ન હોય. શબ્દનું મૃત્યુ નથી. આ ખોટું લાગી જાય છે ને એનું કારણ આ છે. હવે શું વાત કરો છો, ભેગા આવવાની વાત કરો છો, તમને ખબર નથી તેથી એણે મને કેવું કીધું તું, મારે નથી આવવું. ભલે કથા બેહાડી હોય પણ કથામાં જવાય, ગમે તેવું હોય પણ કથામાં જવાય, કથા સંભળાય. આ કથામાં આવવા માટે કોઈ કંકોત્રીની જરૂર નહીં, પત્રિકાની જરૂર નહીં, પત્ર વ્યવહારની જરૂર, અરે ફોનની જરૂર નહીં. આ માથાકૂટ તો આઘી જ રાખજો, હાથ દાડા, મોબાઈલ આઘા મૂકીને આવજો. જો કે સવારથી અત્યાર સુધીમાં એકે દેખાણો નથી, એટલે કથા કરવાની મને મજા આવશે. કૃષ્ણ કનૈયા. પણ તમને એટલી ને એટલી સાંભળવાની મજા આવવી જોઈએ. કારણ કે મને કહેવાની મજા આવે ને તમને સાંભળવાની મજા આવે, એટલે આ જે કથા છે એ પ્રસંગ બને. અને આપણા બેયની ભક્તિ અને ભાવ જો મળે તો એ પ્રસંગ છે એ દિવ્ય થાય. અને દિવ્ય પ્રસંગ હોય ને એને ઉત્સવ કહેવાય. એટલે આપણે 7 દિવસનો ઉત્સવ કરવો છે, અને એ ઉત્સવથી કૃષ્ણને રાજી કરવો છે. રાજી થયેલો જે કૃષ્ણ છે, એ જે કૃષ્ણની કૃપા, હવે જે રાજીપો એના સુધી પહોંચ્યો છે, એ રાજીપાની જે કૃપા ઉતરવાની છે ને, એ એને પ્રાર્થના કરવાની છે કે હે નાથ, હે દયાના સાગર, મેં તને રાજી કર્યો. કૃષ્ણ કહે હા. અને જો તું રાજી થયો હોય તો એ તારી કૃપા છે ને સિદ્ધિ અમારા પૂર્વજો સુધી, અમારા પિતૃઓ સુધી, નજીકમાં અને દૂર સુધી મૃત્યુ પામેલા જે કોઈ પણ અમારા પૂર્વજો છે એનો ઉદ્ધાર થાય, એને ગતિ મળે. એ સિવાય ક્યાંક અધવચ્ચે અમારા કોઈ પણ આત્મજ ફસાયા હોય તો એને સારી અને શુદ્ધ ગતિ મળે. તારી કૃપા એ કામે લગાડજે. અમારો રાજીપો તારા સુધી, તારી કૃપા અમારા પિતૃઓ ઉપર અવતરે અને સર્વનું કલ્યાણ થાય, સર્વનો મોક્ષ થાય, સર્વ આ જગતમાંથી અનેક યોનિઓને છોડી અને કૃષ્ણ ચરણ પામે. એવી 7 દિવસ કૃષ્ણના ચરિત્રોમાં ભાગવતજીની કથા દ્વારા આપણે વિનંતી સહ પ્રાર્થના કરીશું. કૃષ્ણ કનૈયા. શ્રીમદ ભાગવતજી
સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડમાં માર્ગશીર્ષ નામના મહાત્મ્યની અંદર એક અધ્યાયમાં આ ભાગવત કેવું છે, ભાગવત સાંભળવાથી શું મળે, ભાગવતજીની કથા દરમિયાન દાન દક્ષિણા આપવાથી શું મળે. જો કોઈ લેવાનું કેવું ક્યારેય કોઈ મનમાં બ્રહ્મણા રાખતા નહીં, મારો વિષય નથી, ક્યારે અહીંથી કંઈ માગીશ નહીં, તમને કહીશ પણ નહીં. ભાગવતજીમાં જે સશ્લોક આવતું હશે એ તમારા સુધી પહોંચાડીશ, એટલે એનું ગ્રહણ કરવાનું અને સૂજે એ પ્રમાણે કરવાની છૂટ. તમે બધાએ પણ સ્વતંત્ર છો. ભગવાન એટલે જ વિચારે છે, તમે કોઈ લાકડી લઈને મારવા દોડો ત્યારે એમ કહેવાય કે ભગવાને આના હાથમાં લાકડી દીધી હશે એટલે એ ઓલા ભાઈને મારવા ગયો. તમે તમારા ખીચાની અંદર પડેલા બંડલો જ્યારે ન મૂકવાની જગ્યાએ જઈ અને મૂકી દો અને ત્યાં મૂકીને આવતારો ને પછી પાછા ન મંગાય, તો ત્યાં કૃષ્ણ કહે છે કે ત્યાં જાઓ. તમે તમારા ખીચાની અંદર રહેલા બંડલો એવી જગ્યાએ જઈને મૂકી આવો કે નથી નાખવા જેવી વસ્તુને તમે શરીરમાં નાખીને આવો, તો ત્યાં કૃષ્ણ કહે છે કે આ રસ તમે શરીરમાં પધરાવો ના. તો એમ સર્વ રીતે આપણે બધાએ સ્વતંત્ર છીએ. આગવી બુદ્ધિ જો કોઈને ભગવાને દીધી હોય ને તો એ મનુષ્યને આપી છે. અને એટલા માટે જ આ શરીર છે ને, આ એક જ ચાવી છે. ઓલા વૈકુંઠના દરવાજે આવડું મોટું લોક મારેલું છે, એ લોકમાં આ ચાવી સીધી જાય ને પછી ખોલે. એટલે આ ચાવીને બગાડવી નહીં. કાટ ખાઈ જશે, ભાંગી જશે તો વળી પાછી નવી ઘડાતા બહુ વાર લાગશે. સમયને ઓળખવો, સમયને ઓળખી સામે ઉભેલી વ્યક્તિને ઓળખવી અને પછી વિવેકપૂર્વક વ્યવહાર કરવો. આટલી કળા જેને આવડી જાય ને એ જીવન જીવી પણ જાણે અને સારી રીતે મરી પણ જાણે. શરૂઆતમાં જે મરવાની વાત કરી હતી એ આટલા માટે કરી હતી કે ભાગવતજી છે ને એ મરતા શીખવાડે છે. અને મરવું એટલે શરીર છૂટી જવું, આત્મા અને દેહનું છૂટું પડી જવું. આ ક્રિયાને મૃત્યુ કહેવાય, પણ સૌથી મોટું મૃત્યુ આ કાળના બંધનમાંથી છૂટી જવું, એને મોક્ષ કહેવાય. અને જીવતા જીવત પણ આવે હો, એવું નહીં કે મરીને જ થાય. બધું આમ ઢગલે ઢગલા પાસે પડ્યું હોય ને છતાં એને ધક્કો મારતા જો આવડતું હોય, અભિમાનમાં નહીં, વિવેક બુદ્ધિથી એને જો આઘું ખસેડી દીધા આવડતું હોય અને પોતાનો જગ્યા પોતાનો રસ્તો કરીને ત્યાંથી ચાલી નીકળે, એ પણ એક અર્થમાં છૂટી ગયો છે, મોક્ષ પામી ગયો છે. ગર્ભ શ્રીમંતાઈ સુકાતી ન હોય. અશરફીઓ કહેતા સુવર્ણ મુદ્રિકાઓના જ્યાં ઢગલા થતા હોય, દાન દેવાતું હોય એટલું, થાળીઓ ઘરે હુકાતી ન હોય, ચંપલના તો ઢગ થયા હોય, પણ છતાંય આમાંથી એકેય બાબતમાં એને રસ ન હોય, એ અંતે છૂટી ગયો છે. એ એવો નિયમ લઈ શકે કે બસ હવે આમાંથી મને કંઈ ન ખપે, જેટલું મારો ઠાકોર દે અને જેટલું આ શરીર હાલે, એવી વિવેક બુદ્ધિ જન્મે. અને એમાં તમે નહીં હું આવી જવું. હો, આ કહેવાની નથી, આ ઉતારવાની કથા છે. કથા બધે બેસે, આપણામાં નથી બેસતી. અમે આવતા હતા ત્યારે અમારે વાત થતી હતી, ફલાણે ગામે કાલથી ચાલુ થાય છે, ઓલા ગામે ચાલુ થાય છે, ઓલા ગામે. ચાલુ કરવાની જરૂર નથી, આને ચાલુ રાખવાની જરૂર છે. કથાની પૂર્ણાહુતિ થઈ ગઈ ત્યાં તો. આની પૂર્ણાહુતિ ન હોય, આ તો વિરામ લે, ઘડીક ને વળી પાછી ઉપડે. પાણી વગર શરીરને ક્યાં સુધી ચાલે? અન્ન વગર ન ચાલે આ શરીરને. વાત કરતો તો ને હું, સતયુગ, ત્રેતા અને દ્વાપર, આ ત્રણેય યુગની અંદર
અલગ અલગ જગ્યાએ પ્રાણ રહેલા હતા. સતયુગની અંદર આ પ્રાણ બ્રહ્મરંધ્રમાં રહેતા હતા. ત્રેતાની અંદર આ પ્રાણ યજ્ઞમાં રહેતા હતા. દ્વાપરની અંદર આ પ્રાણ દાનમાં રહેતા હતા. એ જ પ્રાણ કળિયુગમાં અન્નની અંદર રહેલા છે. એટલે અન્નદાનનું મહત્વ છે. અને એટલે જમવું જ પડે, ચાલે નહીં. એટલે બહુ ભૂખ્યા ન રહેવાય. 12 સાડા 12 થાય ને ત્યાં કાલે મને કહેતા હતા આવ્યા લે પાછું 12 વાગે પૂરું કરી દેજો. મેં કીધું હા હા બાપા, હું માણા નથી. પણ પ્રસંગને અનુરૂપ કથા ચાલશે એવું નહીં. આ બધા અમારા બ્રાહ્મણો છે, આ બધા સાજિંદાઓ છે, એ બધા તમારી સાથે જ હોય. બધા મને ખબર ના હોય કેટલા વાગ્યા. બાકી એક એક બે બે જગ્યાએથી પગ ઊંચા નીચા થવા માંડે, ઘડિયાળમાં જોવા માંડે એટલે મને ખબર પડી જાય. એકાદી ઘડિયાળની વ્યવસ્થા કરજો, એકાદા થાંભલે, એટલે સમયની. જોકે હું મારી પ્રમાણે જ ચાલીશ, કથા એવી રીતે જ ચાલશે. પણ આટલું બધું મહેમાન છે, આવડો મોટો પ્રસંગ લઈને બેઠા છીએ, તો સમય એટલે જો મેં વાત કરી કે કાળ એટલે સમય, એના વિવેકમાં રહેવું જોઈએ. તો એ વિવેકને મારે પણ આચરવો જોઈએ. બને એટલો પ્રયત્ન કરીશું સમયમાં રહેવા માટે. પણ પછી મારા ઠાકોરજીની ઈચ્છા, એની આજ્ઞા પ્રમાણે એવો દિવ્ય ભાગવતજીનો ગ્રંથ શ્રીમદ ભાગવતમ નામ પુરાણમ લોક વિશ્રુતમ શૃણુયાત શ્રદ્ધયા યુક્તો મમ સંતોષકારકમ. ભાગવતજીની કથા સાંભળવાથી કૃષ્ણ બ્રહ્માજીને કહે છે કે આનાથી હું પ્રસન્ન થાઉં છું, આનાથી મને સંતોષ થાય છે. કોઈને રાંધેલું અન્ન આપો ને જમે, એનાથી સંતોષ થાય. કોઈને વધારે પડતા રૂપિયા આપો, એનાથી સંતોષ થાય. જેની જેવી જેવી જરૂરિયાત છે તેને તે પ્રમાણે તે આપો, એટલે એ સંતોષ પામે. પણ કૃષ્ણ કહે છે કે કોઈ એક આસને બેસી નજીવું વ્રત કરી અને મારી આ કૃષ્ણ કથાને, મારા ભક્તોના ચરિત્રોને, 14 મન્વંતરમાંથી 7 મન્વંતરની કથાને જે કોઈ એક ચિત્તે સાંભળે છે, તો હે બ્રહ્માજી, હું એનાથી સંતોષ પામું છું. મને બીજું કંઈ ગમતું નથી. ઘણું બધું. યાવત દિનાની હે પુત્ર શાસ્ત્રમ ભાગવતં ગૃહે તાવત પિદંતિ પિતરઃ ક્ષીરમ સર્પી મધુદકમ. તાવત પિબંતિ પિતરઃ, જ્યાં સુધી આ શ્રીમદ ભાગવતજીની કથા ગવાતી રહે, વંચાતી રહે, કહેવાતી રહે, ત્યાં સુધી હે બ્રહ્માજી, તાવત પિબંતિ પિતરઃ, તાવત એટલે ત્યાં સુધી, પિબંતિ એટલે પી રહ્યા છે, પિતરઃ એટલે પિતૃઓ, ત્યાં સુધી પિતૃઓને ક્ષીર કહેતા દૂધ, સર્પી કહેતા ઘી, મધુ કહેતા મધ અને ઉદક કહેતા જળ નિરંતર મળતું રહે છે. બાકી આ સિવાય એમને ખાવા પીવા માટે કંઈ મળતું નથી. એટલે અતિશય ક્રોધમાં હોય ને ગમે ત્યાં ગમે એને ધૂણાવે, બોલાવે ને આ બધુંય થાય, બધુંય કરે. પણ જો કથા થાય તો એનાથી એનો જીવ શાંત થાય. ગળાની અંદર રહી ગયેલું સોયના નાકા કરતાં પણ નાનું જે કંઠ અવરુદ્ધન, એ કંઠ ખોલે. અને પરમાત્માની કૃપાથી જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી એમને ઘી, દૂધ, મધ અને સાકરની સાથે જળ આટલું નિરંતર મળતું રહે છે ને પીતા રહે છે ને તૃપ્ત થાય છે. કૃષ્ણ કનૈયા નિત્યમ ભાગવતમ કથા યત્ર તત્ર તિષ્ઠન્તિ વૈષ્ણવાઃ કલિબાહ્યા નરાસ્તે વૈ યેર્ચયંતી સદા મમ. જ્યાં સુધી શ્રીમદ ભાગવતજીની કથા ચાલી રહી છે, આનું જ્યાં સુધી પૂજન થઈ રહ્યું છે, અને જ્યાં પૂજન થઈ રહ્યું છે એ જગ્યાએ બેઠેલા મનુષ્યો એને વૈષ્ણવ કહેવાય. અને આ વૈષ્ણવો તે સમયે કળિયુગના પ્રભાવની બહાર છે, એટલે બધા સતયુગમાં બેઠા છે. કૃષ્ણ કનૈયા જય બોલવાની છૂટો તમને બધાને. 10 મિનિટ વધારે થઈ છે, બીજી 5 મિનિટમાં કથાને વિરામ કરીએ. લગભગ ભોજન તૈયાર છે, પણ જય આવે એટલે જોરથી બોલવી,
એક જ આપણી પાસે છે, એનું નામ, અને એના વગર છૂટકો નથી. ગમે તે કરશો, ગમે ત્યાં જશો, ગમે તેમ જીવશો, અંતે એક આધાર છે, એ એનું નામ. અને એનું નામ બોલવાથી પણ જો શરમાશો તો આ ભાવટ ભાંગતા યુગો જતા રહેશે પણ મેળ આવશે નહીં. એટલે એનું નામ બોલાય ને ત્યાં જયકારો પૂરી દેવાનો. બોલીએ કૃષ્ણ કનૈયા. આ તો આટલું બધું કીધું એટલે એકવાર શાસ્ત્રીજી ફરીથી વળી પાછા અમે નહીં બોલી, પણ વારે ઘડીએ કહેતો રહીશ, વારે ઘડીએ ટકોર કરીશ, વાળી વાળીને કથામાં લાવીને બેસાડીશ, અને પાથીએ પાથીએ પુરાય એટલું, જેટલું દેવાશે એટલું. પણ આ કૃષ્ણનું નામ, એના ભક્તોના અને ભગવાનના ચરિત્રો, એના ગુણાનુવાદ આપણે અહીંથી નિત્ય પ્રત્યે 7 દિવસ સુધી ગાઈશું. અત્યારે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનું મંગલાચરણ કરી ભગવાન શ્રી ઠાકોરજીને નમસ્કાર કરીએ. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય યમ પ્રવ્રજन्तમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિજયકાર્યા પુત્રેતિ તન્મયતયા તરવો તમ સર્વભૂતહૃદયં મુનિમાં સર્વસ્થિતિરોધાર્થં કામમયો યઃ તમ કામં કામકામઘ્નં કામાભાવાય કામ વ્યાસં વ્યાસકરં વંદે મુનિં નારાયણં યતઃ કૃપ્રાપ્ત કૃપાલોકા લોકા કાકલે શ્રીધરં શ્રીધરં વંદે શ્રીધરૈકપરાયણં યસ્યૈવ શ્રીપ્રસાદેન શ્રીધરેયં કૃતિઃ કૃતા રાધા ભક્તિ હરિર્જ્ઞાનમ તાભ્યામ યા ચ સમન્વિતા તામ શ્રી ભાગવતીમ ગાથામ વંદે યુગલરૂપિણીમ. બોલીએ રાધા મોહન ભગવાન નૈમિષે સુપ્રમાસીનમભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદઃ કુશલઃ સૌનકો બ્રવીત. કુશલઃ સૌનકો. ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માને રાધાજીની સાથે નમસ્કાર કર્યા છે, વ્યાસજીને નમસ્કાર કર્યા છે, સુખદેવજીને નમસ્કાર કર્યા છે, સ્તુતિ વંદના કરી છે. રાધાજીને નમસ્કાર અલગથી કર્યા છે, શ્રીધર આદિક પંડિતોને નમસ્કાર કર્યા છે, બ્રાહ્મણોને વંદન કર્યું છે. ભગવાનના ત્રણેય ગુણોનો, ભગવાન કેવો છે, ક્યાં રહે છે, શું ધારણ કરે છે ને કોને ધારણ કરે છે, કાર્ય શું છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, એનું વર્ણન સંસ્કૃતમાં શ્લોક અંદર કરી અને 88,000 ઋષિઓએ, મુનિઓના પણ મુનિ, ગુરુઓના પણ ગુરુ એવા સુખદેવજી મહારાજને વંદન કર્યું છે. અને નૈમિષારણ્ય નામના ધામની અંદર આ 88,000 ઋષિઓ
સૂતજીની સન્મુખ બેઠા છે અને સૂતજીને પ્રાર્થના કરી છે કે હે ભગવાન, આ ભગવત કૃપાથી આપનો સંયોગ થયો છે તો કૃષ્ણના ચરિત્રો અમને સમજી વિચારી અને કહો. 1000 વર્ષનું સત્ર થયું છે અને સૂતજીએ વિચારવાની શરૂઆત કરી છે. ભગવાન સૂતજી વિચારી લે, સમજી લે, કારણ કે કથા નથી કહેવાની, કઈ કથાનો સાર સાંભળવાનો કહ્યો છે. કથાઓ તો બહુ છે, શાસ્ત્રો તો ઘણા બધા, હવે આમાં કરવું શું, આટલા બધામાં લેવું શું? એટલે 88,000 ઋષિઓ સૂતજીને કહે છે કથાઓ શાસ્ત્રો નથી સાંભળવા, પણ આનો મૂળ અર્ક જે છે, આનો મૂળ જે સ્વાદ છે, આનો મૂળ જે રસ છે, આનો જે સાર છે, આનો જે ગર્ભ છે, એ અમારે સાંભળવું છે. અને સૂતજી સમજવા અને વિચારવા માટે થઈ અને થોડો સમય લેશે. બપોર પછીના સત્રમાં ભગવાનના સ્વરૂપ ગુણનું વર્ણન કરી અને મહાત્મ્યની કથાની અંદર પ્રવેશ કરીશું. આ મહાત્મ્યનું મંગલાચરણ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પિત કરી અને 2-5 મિનિટ ભગવાનના નામનું સંકીર્તન. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા.
કૃષ્ણ કનૈયા. બપોર સુધીની કથામાં શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યને જાણવા માટે થઈ અને તૈયારી કરી 3 શ્લોકોની અંદર મહાત્મ્યનું મંગલાચરણ થયું છે. પ્રથમ શ્લોકની અંદર અઠ્યાસી હજાર ઋષિઓ નૈમિષારણ્ય ધામની અંદર બિરાજમાન છે અને સૂતજીને પ્રાર્થના કરી રહ્યા છે. સૂતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણ. આ સૂતજી અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટી સૂર્ય સમપ્રભ. ઉગ્રશ્રવાના દીકરા છે. સૂતજી પરમાત્માનો પ્રથમ અવતાર જ્યારથી થયો ત્યારથી લઈ અને અત્યારે હાલ સુધી જેટલી પણ ભગવાનની લીલાઓ થઈ છે એ નરી આંખે આ સૂતજીએ જોઈ છે. એવા સૂતજી આ ઋષિઓની સભામાં પધાર્યા. સૂતજીને જોઈ અને 88,000 ઋષિઓ ભાવ વિભોર બન્યા છે. સહસ્ર સમમાસતઃ 1000 વર્ષનું જે સત્ર છે એ હવે ક્યાં જતું રહેશે એની ખબર નહીં પડે. 1000 વર્ષ માટે એક સત્ર 1000 વર્ષનું. આપણે જેમ 7 દિવસની કથા કરીએ છીએ ને એમ ઋષિમુનિઓનું એક સત્ર 1000 વર્ષનું થાય. એટલે એક કથા શરૂ થાય, એક સત્સંગ શરૂ થાય એટલે 1000 વર્ષ સુધી ચાલે. એવા સત્રનો પ્રારંભ થયો છે અને સત્રના પ્રારંભની અંદર સૂત નામના મહાપુરાણી, પુરાણોના જે જાણકાર છે એનું નામ જ છે પુરાણ. પુરાણ એટલે પુરાણું, જૂનું. નવામાં ખરેખર કંઈ હોતું જ નથી. જે છે હજી હાલે જૂનામાં છે, નવામાં કંઈ ન હોય. સૂત નામના પુરાણીને પ્રાર્થના કરી છે અને સૂતજીએ 3 શ્લોકની અંદર મંગલાચરણ કરી અને કથા કહેવાનો પ્રારંભ કર્યો છે. પ્રથમ શ્લોકની અંદર સૂતજી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માને નમસ્કાર કરે છે. કેવી રીતે? કેવા છે ભગવાન? સચ્ચિદાનંદ રૂપાય સત ચિત અને આનંદ. આ 3 શબ્દ એવા છે કે એના ઉપર માત્ર 7 દિવસ કથા થાય. સત એટલે સત્ય. બહુ જ સરળ ભાષામાં કહું છું. સત એટલે સત્ય. જ્યાં સત્ય છે ત્યાં ઈશ્વર છે અને સત્ય એ જ ઈશ્વર. મેં તમે ક્યાં રામ અને કૃષ્ણને જોયા છે? અને એની કૃપા હશે અને એની ઈચ્છા હશે તો એ મારો વહાલો, મારો નાથ આપણને દર્શન દેવા જરૂર આવશે. સત એટલે સત્ય. જ્યાં સત્ય છે, જ્યાં સાચું છે, જે સાચું છે એ જ ઈશ્વર છે, એ જ ભગવાન છે. ભગવાનના અર્થની અંદર ભગવાન કહેવાય કોને? ભગવાન એટલે શું? શબ્દ છે ભગવાન.
પણ ભગવાન એટલે શું? ભગ એટલે ઐશ્વર્યો, અને વાન એટલે એને ધારણ કરનારો. જેની પાસે ધન હોય એને આપણે શું કહીએ? ધનવાન. જેની પાસે સારી પ્રજા હોય એને આપણે કહીએ પ્રજાવાન. સંસારમાં જેની સારી કીર્તિ હોય એને આપણે કહીએ કીર્તિવાન. તો એમ જેની પાસે ભગ હોય ને એને ભગવાન કહેવાય. અને ભગવાન એટલે 6 પ્રકારના ઐશ્વર્યો. ભગવાનના ઐશ્વર્યોની કથા આગળ આવશે. કયા કયા ઐશ્વર્યો ભગવાન પાસે છે અને એટલા માટે એને ભગવાન કહેવાય છે. અને આ 6 ઐશ્વર્ય જેની પાસે હોય એને ભગવાન કહેવામાં વાંધો નહીં. એમ તો આ તમારો ભગવાન કરે છે શું? જો પ્રશ્ન થાય ને તો એના જવાબમાં કથાઓ નીકળે. શૌનક આદિ ઋષિઓએ સૂતજીને પ્રાર્થના કરી એટલે સૂતજીએ કથા કહેવા સારું પ્રારંભ કર્યો અને સૌથી પ્રથમ સત્યની વાત કરી છે. આ મહાત્મ્યની કથા પૂર્ણ થશે અને પ્રથમ સ્કંદની અંદર આપણે પ્રવેશું. ભાગવતજીના 12 સ્કંદ છે. આ ભાગવતજીના 12 સ્કંદ શું કરવા છે એનું પણ કારણ છે. આ તો 7 દી તો બહુ ટૂંકા પડે. દ્વાદશાંગો વૈ પુરુષ, 12 અંગનો જે પૂર્ણ પુરુષ છે એ કૃષ્ણ છે, એ પૂર્ણાત્મા છે, એ પૂર્ણ બ્રહ્મ છે. તો હવે વળી પાછી બ્રહ્મ એટલે શું? તો બ્રહ્મની વ્યાખ્યા શું? બ્રહ્મ કોને કહેવાય? આ તો શબ્દને ઓળખવો પડે તો આની અંદર પ્રવેશ થાય. પણ સત્ય, પહેલી વાત સત્યની કરી છે. પ્રથમ સ્કંદના મંગલાચરણની અંદર પણ સત્યમ પરમ ધીમહિ, મારી બુદ્ધિ છે સત્યમાં પ્રવેશે અને સત્ય એ જ બ્રહ્મ છે. સત્ય એ જ નિતાંત એકલું સાચું છે. અહીંયા ઋષિમુનિઓ આપણને એટલું શીખવાડે છે કે સાચું બોલતા શીખવું, સાચું કરતા શીખવું, સાચું લેતા શીખવું અને સાચું દેતા શીખવું. સચ્ચિદાનંદ રૂપાય, સત પછી બીજો શબ્દ છે ચિત્ત. આધ્યાત્મિક ભાષામાં જો એનો અર્થ કરીએ તો જો તમારું પ્રયાણ સાચા તરફ હશે તો તમારું ચિત્ત પ્રભુમય એટલે પ્રભુમાં પરોવાશે. હવે વૈયાકરણિકો, મનીષીઓ, શાસ્ત્રજ્ઞો, વેદજ્ઞો અને દેવજ્ઞો આનો શું અર્થ કરે છે? તો ચિત્ત એ ધાતુ છે. ચિતિ વૈ જ્ઞાનમ, ચિત્ત એટલે જ્ઞાન. એને પામવાનું, એને પરખવાનું, એને ઓળખવાનું. ન જાયે કોન સે રૂપ મેં મિલ જાય નારાયણ, ખબર નથી ક્યારે કયા સ્વરૂપે કેવી રીતે આવીને ઊભો રહેશે. આપણને બસ આ જગતની જ મજા લેવી છે, આમાં જ રહેવું, આમાં જ આનંદ કરવો છે, આમાં જ જીવવું છે. ભગવાન ઘણીવાર આપણા દ્વારે આવીને ઊભો રહે છે, ઘણીવાર આપણને બેઠા કરે છે, ઘણીવાર આપણને ચેતવે છે, પણ કારણ કે ઊંડાણ હવે રહ્યા નથી. છીછરા પાણીમાં છબછબિયા કરવા સૌને ગમે છે. જ્યાં પણ જવાનું હોય વ્યવહારિક રીતે જવાનું, કવર ભેટ આપ્યું, પ્રસાદ લીધો, મારે બહુ મોડું થાય છે. ક્યાં જવાનું છે? તમારે જવું છે ક્યાં? મોડું શેનું થાય છે? મોડું શેનું મોડું? ચિતિ વૈ જ્ઞાનમ, જો એને ઓળખવા પ્રત્યેનું જ્ઞાન તમે કેળવ્યું નથી તો ગમે એટલા દોડા કરશો એ તમારા ધૂળમાં મળી જવાના.
અને જ્ઞાન એટલે ભણવું અથવા તો ભણી જવું અથવા ભણાવી દેવું નહીં. આપણે બધાએ નિશાળ ગયા છીએ, આપણે બધાએ ભણ્યા છીએ, આપણે બધાએ આપણા ઇતિહાસને જોયો છે. તમે જે ભણ્યા છો એમાંથી એક પણ પાઠ મને એવો બતાવો ઇતિહાસનો કે જે તમને તમારા જીવનમાં કામ લાગ્યો હોય. મુગલ સલ્તનતે આ કર્યું, ઇબ્રાહીમે આવીને આ કર્યું, ફલાણાએ આ મંદિરો, આપણે એને શું લેવા દેવા એ હજી આજ સુધી મને સમજણ પડી નથી. પરાક્રમી રાજાઓ, શૂરવીરો, આના ઇતિહાસ તો ક્યાંય ચોપડીમાં પાઠમાં દેખાણા જ નહીં. વીર વિક્રમ, ઉજ્જૈની નગરીનો અધિપતિ, સંવત્સર જેના નામથી ચાલે, ગણના જેના નામથી ચાલે, જ્યોતિષ જેના નામથી ચાલે, સૂર્ય અને ચંદ્ર જેને અનુસરે. અર્ઘ્ય દેવામાં વાર લાગે ને તો સૂર્યને ઘડીક ઊભું રહેવું પડે. મંદિર તોડી નાખનારાઓને શું ખબર પડે સૂર્ય અને ચંદ્ર શું? ખોટા ઇતિહાસ ભણાવવામાં આવ્યા છે આપણને આજ સુધી, અને હજી મારા ને તમારા બાળકો પણ હજી એ જ ભણશે. પણ જે જ્ઞાન મેળવવાનું છે ત્યાં સુધી આપણે પહોંચતા નથી, પહોંચી શકતા નથી. એ જ્ઞાન મેળવ્યું તું મીરાએ, જ્ઞાન મેળવ્યું તું નરસિંહે, અને એ જ્ઞાન જેને મળી જાય છે નિશાળે જવાની જરૂર નથી પડતી. પણ એવું નથી કે નિશાળે ગયા હોય તો એ જ્ઞાન ન મળે, મળે, પણ નિશાળમાંથી તો ન જ મળે. પણ તમારા દરેક ક્ષેત્રને નિશાળ બનાવો. તમે જ્યાં બેસો છો એને વર્ગ બનાવો, અને જેની પાસે બેસો છો ને એને શિક્ષક બનાવો. દરેક જગ્યાએ શિક્ષક થઈને જવાની જરૂર નથી. શીખવાડવા જશો તો કંઈ મળશે નહીં, પણ જો શીખવા જશો તો કંઈક લઈને આવશો. ફાયદો આપણો છે. બીજો શબ્દ કહ્યો છે ચિત્ત. ચિત્તિ વૈજ્ઞાનમ. કયું જ્ઞાન છે? ભગવાનને ઓળખવાનું, એને પામવાનું. અને આ બધા એના સાધનો છે. માળા, જપ, તપ, એનું નામ. અને ત્રીજો શબ્દ છે આનંદ. આજ સુધી કોઈને ખબર જ નથી આનંદ એટલે શું, અને ખબર હોવી એ ન જોઈએ. કારણ કે આનંદમાં આવી જાય ને ત્યાંથી એટલી ઘડી માટે સંસાર છૂટી ગયો હોય ત્યારે એ આનંદમાં આવી શકે. બાકી આપણે જેને આનંદ કહીએ છીએ એ તો સુખ અને દુઃખના કાંટા છે. લાગતું નથી કે આ ઘર હવે ચોમાહું કાઢશે, અને બળ કરીને ચોમાહા પેલા એ મકાન ઊભું કરે, હા, ને પછી અંદર બેઠો બેઠો જમતો હોય ને એવો રાજી થતો હોય. ઓહો, પણ ઈ સુખ એનું હામા ચોમાહા સુધી નો રહે. મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિને ઈ મકાન જૂનું થઈ જાય. એટલે આ બધા સુખ અને દુઃખના કાંટા છે. સાયકલ હોય એને એમ થાય કે લ્યુના લેવું છે, એને એમ થાય કે મારે ગાડી લેવી છે. એટલે આ તો બધી ઈચ્છાઓ છે. ઈચ્છાઓની પૂર્તિ થાય એને આપણે આનંદ માનીએ છીએ. રસ્તામાં કોક મળે ને, કાં કેમ છે એટલે હું કહી, બસ આનંદ છે, કાં કે મોજ છે. આનંદ ઉપજ્યો હોય ને ત્યાં મોજ હોય. બાકી તો મજામાં કહેવાય, બસ સારું છે.
અને અત્યારે સર્વત્ર દુઃખ આપણા જ ઉપજાવેલા, કોઈના દીધેલા નહીં, કોઈના વાંક ક્યારેય કાઢવા નહીં. કોઈ દુઃખ કે સુખ ક્યારેય કોઈ આપી ન શકે, આપણા થકી જ હોય. એટલે સુખ અને દુઃખના કાંટાને આનંદ શબ્દ ન આપો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આનંદ એ અનુભવવાની વસ્તુ છે. આનંદ એક દશા છે, આનંદ એક અવસ્થા છે. આ શરીરના અને સંસારના ભાવ છૂટી જાય અને જે અવસ્થાને પ્રાપ્ત કરો, માણસો એમ કહે ગાંડો થઈ ગયો છે. આ અવસ્થા છે ને એ આનંદની અવસ્થા છે. એટલે આને અનુભવી શકાય. અને એમાં શું થયું હતું ને એ ખબર ન રહે. સત, ચિત અને આનંદ આ ત્રણેય ભગવાનના સ્વરૂપ છે. એમ ભગવાનનું સ્વરૂપ આવું છે. હા, આવું ભગવાનનું સ્વરૂપ છે. પણ તમારો ભગવાન કઈ કામકાજ કરે છે? હા, કરે છે ને. હી હેવ અ જોબ, એની પાસે નોકરી છે, એની પાસે ધંધો છે. શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. શું કરે છે? આ વિશ્વની ઉત્પત્તિ કરે છે, સ્થિતિ એટલે એનું સ્થાપન કરે છે, અને લય એટલે એનો સંહાર કરે છે. ત્રણ એના કાર્ય છે. પહેલો ભગવાનનો જે સ્વભાવ છે એ સ્વરૂપ સ્વભાવ છે. બીજી વાત વિશ્વોત્પત્યાદિ હેતવે, આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનારો છે. બહુ મોટું કાર્ય છે. કીડીને કણ અને હાથીને મણ દેનારો એ છે. લઈ ન લે, જાય આપણા કર્મે. સાચું છે, તો આવે પણ આપણા કર્મે, પણ આપે છે ને એ એની દયા છે. કે ભાઈ એ વાત કરી. એક ગામ નાનકડું, અને ગામની અંદર આવી સરસ મજાની કથા ચાલે. અને ગામના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ભગવત પરાયણ એટલે ભગવાનની અંદર માનનારા, અને આવી રીતે વક્તાએ કહ્યું કે દાદા, ભગવાને ખૂબ દીધું છે, એક કામ કરજો, કથા ચાલી રહી છે, બની શકે તો થોડું દાન કરજો. તમારી જે આવક હોય એનો 10મો ભાગ દાન કરી દેવો જોઈએ, તો એ ધન શુદ્ધ થઈ જાય. દાદાએ કહ્યું ભલે, કંઈ વાંધો નહીં, પણ મારે કરવું શું, કેવી રીતે કરવું, એ ક્યારેય કોઈને કંઈ શીખવાડી શકાય નહીં. તમારું મન જ્યાં ઠરે, એટલે મન જ્યાં અનુકૂળતા અનુભવે, એવી જગ્યાએ દાન કરાય. દાનનો પણ મહિમા છે, એનો પણ સમય છે. સૂર્ય તપતો હોય ત્યારે દાન દઈ દેવાય, ખીચા ખાલી હોય ત્યારે દાનની આશા કરાય નહીં. કારણ કે સામેનો વ્યક્તિ પણ તમારી પાસે દાનની આશા નહીં રાખે. એ એમ કે હવે આમની પાસે શું માગવાનું. માટે હોય ને ત્યારે દઈ દેવાય, પણ ક્યાં દઈ દેવાય ને એ વિવેક છે. આ કથા ચાલે છે એટલે બીજી કોઈ વાત તો હું નહીં કરું, પણ એક વાત જે ઠાકોરજીને બહુ ગમે છે, એવી
ભાઈ શ્રી, આમ તો મને એવું જાણવા મળ્યું છે કે અહીંયા નહીં પણ આજુબાજુના ગામે હરપાલસિંહ બાપુને હપા કાકા કહે છે ને, સાચું ને? તો મારી એવી આમ તો ઉપદેશાત્મક વાત કરું કે બની શકે તો જ્યાં સુધી આપણી આ કથા ચાલે છે અહીંયા, ત્યાં સુધી રોજ આપણી શક્તિ પ્રમાણે આપણા ગામના ગોંદરામાં જેટલી પણ ગાયો હોય એને ઘાસ નખાય આપણા તરફથી, અને અવાડા ગામની ફરતા હોય એ પાણી ના ભરાય. થોડેક આગે સુધી તડકો બહુ તપે છે, પાણીના કુંડા, તો એ સૌથી મોટું પુણ્ય થશે. આવી મારી ઈચ્છા છે, મેં પ્રગટ કરી છે. આપણી અનુકૂળતા હોય ને પહોંચાતું હોય તો કરવાનું. બાકી ઠાકોરજી કોઈને તરસ્યાય નહીં રહેવા દે અને ભૂખ્યાય નહીં રહેવા દે. પણ ગામના એ વડીલ આગેવાને ધનાઢ્ય વ્યક્તિએ હા પાડી અને કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે કહો છો તો હું 10મો ભાગ આપી દઈશ. હવે એને દાન દેવાનું એવી રીતે શરૂ કર્યું કે દેતા દેતા એની આત્મબુદ્ધિ એટલી બધી વિશુદ્ધ થઈ ગઈ કે ફરીથી એ જ ગામની અંદર એ જ વક્તાની કથા, અને એ જ દાદાને કહેવામાં આવ્યું કે દાદા 10% ભાગ કાઢો છો કે નહીં? એટલે સજ્જન વ્યક્તિએ કહ્યું, હું શું 10% કાઢવાનો હતો? આ તો મારો નાથ દયાળુ છે કે એ 10% લે છે, 90% મારા ભાગે રહેવા દે છે. નહીતર એને લેવું હોય તો ગમે એમ હાવરણી ફેરવી લે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. માટે આપણું મન જ્યાં ઠરે ત્યાં ધનને પવિત્ર કરવા માટે થઈ અને ખર્ચી નાખવું, દઈ દેવું, અને દીધા પછી ક્યારેય કહેવું નહીં. જો દીધા પછી કીધું તો ત્યાં જે દીધેલું છે એ પૂરું થઈ ગયું. એનું કંઈ પ્રાપ્ત પાછું વળીને આવે નહીં. આપણા બધાની ટેવ એવી છે, પાપ કરીશું ને તો છાણા ખૂણે જઈશું, ખૂણો ગોતશું, બારણું બંધ કરી દે. કદાચ કોઈ જોઈ જાય તો એને પણ બોલાવી લાલચ આપે કે કોઈને કહેતો નહીં કે મેં આવું કર્યું હતું. આપણે પાપને ઢાંકીએ છીએ. અને પુણ્ય કર્યું હોય ને, મારે તો રોજનો નિયમ, રોજ અહીંથી નીકળવાનું, આટલું ઘાસ નાખવાનું, આટલું દાન કરવાનું, આટલું દેવાનું, ત્યાં સુધી મને ખાવાનું ન ભાવે. આ તમે ત્યાં જ્યાં કહી દીધું ત્યાં જેટલું કરેલું હતું એ બધું પૂરું થઈ ગયું. એટલે જેને ઢાંકવાનું છે, પુણ્યને ઢાંકવાનું છે. પુણ્ય ઢંકાય તો વધે, અને આમ તો જે વસ્તુ ઢંકાય એ વધે. આપણે પાપ ઢાંકીએ છીએ ને એટલે પાપ વધે છે. પાપને છતું કરી નાખવું, જેથી કરીને ક્યાંય જૂઠું ન બોલવું પડે. આપણી આબરૂ અને આપણી ઇજ્જત સલામત રહે. ક્યાંય કોઈની એ સામે ક્યારેય માથું નીચું ન કરવું પડે. પણ જો કહી દીધું હશે તો, નહીતર આપણા વડવાઓ કહે છે કે કરેલું પાપ છે ને એ છાપરે ચડીને બોલે, એ અછાનું રહે નહીં. એમ તમે જો પુણ્ય કર્યું હશે તો પણ એ પણ અછાનું નથી રહેવાનું, પણ તમારે કોઈને કહેવાની જરૂર નથી. આપણી અનુકૂળતાએ 7 દિવસમાં જેવી રીતની જેટલી અનુકૂળતા હોય, બ્રાહ્મણોને રાજી રાખવા, સંતોને રાજી રાખવા, ઘરે પધારેલા મહેમાનોને રાજી રાખવા, આગતા સ્વાગતા બને એટલી કરવી. અને મહેમાનોએ અને બ્રાહ્મણોએ પણ 7 દિવસ પોતાના ઘરે છીએ એવી રીતે. આમ તો મહેમાન મેં જેટલું જેને માન હોય ને એને મહેમાન કહેવાય. પણ એ માનનો પછી દુરુપયોગ ન કરાય. કોકના ઘરે પ્રસંગમાં ગયા હોય
તો પછી એને મદદરૂપ થવાય. લ્યો, કલાકથી આવીને બેઠા છે, પાણીનો ભાવ કોઈ પૂછતું નથી. આ મહેમાન નથી, આ બધા માથે પડેલા કહેવાય. પણ જ્યાં ગયા છો એનો પ્રસંગ કેમ કરીને ઉજળો થાય, એનું માન સમાજમાં કેવી રીતે વધે, એવું જ્યારે આપણે કરીને બતાવીએ ત્યારે આપણે મહેમાન છીએ. કારણ કે મેને માન તો જ મળે કે સાચી દિશામાં ને સાચી જગ્યાએ ને સાચા સમયે પડે તો. બાકી ગમે એટલો ધોધમાર ગમે ત્યાં પડતો હોય ને સીધે સીધા વહેળામાં વયા જતા હોય તો એનું કંઈ માન ન હોય. પણ એ મર્યાદામાં આમ ધરતી ઝંકતી હોય ને બીજ વવાઈ ગયા હોય અને એની ઉપર માપ સરનો પડે અને પછી ઝીણો 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 ફર 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 પાક ધીરે ધીરે લહેરાવા લાગે ને ત્યારે એ મેને માન મળે, ત્યારે એ મેં મીઠો લાગે. એમ મહેમાન આવી આગતા સ્વાગતા કરવી જોઈએ, પણ એ મહેમાન આવી અને પોતાના માનને મૂકી અને પ્રસંગને જોડાઈ જાય, પ્રસંગને ઉપાડી લે, એને મદદરૂપ થાય તો એનું માન હોય એનાથી બમણું વધે. ના હોય એ ભાઈની વાત ન થાય. એ ભાઈ આવે એટલે તમારે પ્રસંગને ઉપાડી લે અને તમારી રાહ જોવાતી હોય એટલે નહીં કે તમે કામ કરો છો એટલે, પણ તમે પ્રસંગને માથે લઈ લો છો. ખભો ધરવો જરૂરી છે. પરમાત્માના સ્વભાવની વાત કરતા સૂતજી આગળ કહે છે, આટલું જ કરે છે ભગવાન? અરે આ ઓછું છે. વિશ્વની ઉત્પત્તિ, એની સ્થિતિ અને લય, બીજું કંઈ નહીં, બસ આટલું જ કરવાનું. ઉત્પત્તિ કરીને મૂકી દેવાની. ના, બીજું કામ કરે છે. શું કરે છે? તાપત્રય વિનાશા, આ સૃષ્ટિ ઉપર 3 પ્રકારના તાપ છે. એ ત્રણેય તાપોનો હરનારો છે. કયા કયા? આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. દેવ દ્વારા જે ઉત્પન્ન થયેલો તાપ છે ને એ આધિદૈવિક છે. આપણે આપણી મજા માટે થઈને કંઈ સાધન વસાવ્યું હોય અને એ જ્યારે આપણને હેરાન કરે એ ભૌતિક. અને ભક્તિ માર્ગમાં એક વખત નીકળી ગયા અને ભેખ ધારણ કરી લીધો ને પછી વળી પાછી મજા ન આવી તે કાઢીને પેન્ટ શર્ટ પહેરી લીધા. આધ્યાત્મિક તાપ છે, પણ પછી એનાથી ના અહીંયા રહેવાય કે ના એમાં રહેવાય. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક તાપમાંથી ઉગારનારો છે આ ભગવાન. બીજા વંદન રાધાજીને કર્યા છે. શ્રીહિ સહ કૃષ્ણમ, એ શ્રી છે, એ રાધિકાજી છે. વયન નુમઃ, અમે બધાય એવા કૃષ્ણને નમીએ છીએ. કેવા? જે સતચિત અને આનંદ સ્વરૂપ છે, જે ઘનશ્યામ છે, વિશ્વની સ્થિતિ, ઉત્પત્તિ અને લય કરનારો છે, જગતના ત્રણેય તાપોને નસાવનારો છે. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી એટલે રાધિકાજી, એવા કૃષ્ણને અમે રાધિકાજીની સાથે વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. બીજા વંદન
સૂત અને શૌનકાદિ ઋષિઓએ ભેગા મળી અને સુખદેવજી મહારાજને કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરાજુહા. સુખદેવજી મહારાજ કેવા છે? તો જન્મતાની સાથે જેણે માતા પિતાનો ત્યાગ કર્યો છે, સંસારને છોડ્યો છે અને વનની તરફ દોટ દીધી છે, જેના હજી યજ્ઞોપવિત સંસ્કાર પણ થયા નથી, એટલી બધી અવસ્થા ન હોવા છતાંય પુત્રેતિ તન્મયતયા તરવોऽભિનેદુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. વ્યાસ જેવા જેના પિતા છે, સુખદેવજી મહારાજે વનની તરફ દોત દીધી અને આ બાજુ વ્યાસજીએ પુત્ર, હે પુત્ર ઉભો રહે એમ કરીને એ સુખદેવજીને બોલાવવા માટે થઈ, એમને ઊભા રાખવા માટે થઈ અને દોટ દીધી છે. વ્યાસજી જેની પાછળ દોડે છે એવા સુખદેવજી સ્તમ સર્વભૂતમ, આપ સર્વભૂત હૃદય, સર્વત્ર સર્વમાં વસનારા છો, એટલે પ્રાણી માત્રની અંદર એક સરખા. મુનિમાનતોસ્મિ, મુનિમાનતો. અમે બધાએ ફરીથી આપને વંદન કરીએ છીએ. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. અને શૌનક મહારાજે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી છે. અજ્ઞાનધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ, અજ્ઞાનના અંધકારને ક્ષણમાત્રની અંદર તોડી નાખનારા, કરોડો સૂર્ય સમાન જેની આભા છે એવા હે સૂતજી, સૂતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયણમ. અને સેજ ધીમું કરું. આપણે જે સવારના સત્રમાં જે વાત કરી હતી એ વાત ફરીથી આવી છે. સૂતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયણ. હે સૂતજી મહારાજ, આખ્યાહી એટલે કહો. શું? કથાસારમ. 1000 વર્ષનો સમય છે. આપણી પાસે ક્યાં એટલો બધો સમય છે તે તમે આવડા મોટા શાસ્ત્રો કહેશો અમને? એક કામ કરો, અમને આ બધી જે કથાઓ છે ને એનો સાર કહો. મમ કર્ણ રસાયણમ. પણ એ સાર એવો હોવો જોઈએ કે મારા કાન દ્વારા મારા આખા શરીરને, મારા હૃદયને, મારા ચિત્તને, મારી બુદ્ધિને શાંત કરે.
શરીરની અંદર ઉદ્ભવતા જે ઉદ્વેગ છે, જે પીડા છે, એને મટાડે કોણ? રસાયણ. રસાયણ એટલે ઔષધ. તો એવી આ ઔષધિ, પણ જો આપણે આને ઔષધિ કહીએ તો ઔષધિ કોણ લે? જે બીમાર હોય, જે માંદો હોય, જેને કંઈ પીડા હોય, એને ઔષધિ લેવાય. તો પછી આ કથાને ઔષધિ શા માટે કહી? હું ને તમે, આપણે બધાય બીમાર છીએ, આપણે રોગી છીએ. કેવા? કયો રોગ છે આપણને ખબર છે? તમને કોઈને આપણને કયો રોગ છે? તાવ તો આવે ને મટી જાય, બીજું ગમે એ શરીરમાં થયું હોય તો થાય ને મટી જાય. પણ એક રોગ એવો છે કે જે થયો છે પણ ક્યારે મટવાનો છે એની કોઈને ખબર નથી. પણ જો આ કથા કાન દ્વારા અંદર રેડાય તો એ રોગ પણ મટી જાય. એવા મોટા રોગને મટાડવા વાળી આ ઔષધિ છે. કયો રોગ છે? આપણને બધાને ભવરોગ થયો છે. આપણને એમ કે આ જન્મે નહીં તો આવતા જન્મે મેળ આવશે, એ નહીં તો એના પછીના જન્મે મેળ આવશે. કારણ કે આપણે નક્કી કરી લીધું છે કે કંઈ વાંધો નહીં, બાકી આપણે વર્તવું તો આપણી ઈચ્છા પ્રમાણે, આપણને જેમ મજા આવે એવી જ રીતે રહેવાનું. ઘણા વાતો કરતા હોય ને, હવે કથા તો કેટલી સાંભળી નાખી, પણ એને સાંભળી નાખી જ દીધી હોય. કારણ કે જો આનો એકાદો શબ્દ, એકાદો અસર જો અસર કરી જાય ને તો આ ભવૌષધિ છે, ભવરોગને મટાડવા વાળી છે. અને એટલા માટે અહીંયા ઋષિમુનિઓ કહે છે, મમ કર્ણ રસાયણ, અમારા કાન દ્વારા અમારા હૃદયને શાંત કરે એવી ઔષધિ અમને પીવડાવો. અને હવે પ્રશ્ન પૂછવા માટે થઈને શરૂઆત કરી છે. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા, માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. ત્રણ પ્રશ્ન પૂછ્યા છે. શૌનકાદિ 88,000 ઋષિઓએ 3 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન કહે છે, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય? ભક્તિ અને જ્ઞાનથી મળનારા મહાન વિવેકની પ્રાપ્તિ કેવી રીતે થાય? આ પહેલો પ્રશ્ન છે. વૈષ્ણવો આ માયા મોહમાંથી કેવી રીતે છુટકારો મેળવે? બીજું,